વડોદરામાં સાયબર માફિયાઓ બેફામ બની ચૂક્યા છે. કાયદાના જાણકારોને જ શિકાર બનાવી દીધા. વડોદરા વકીલ મંડળનું વોટ્સએપ ગ્રુપ હેક કર્યું અને ભેજાબાજે ગ્રુપનું નામ બદલીને POB KYC કરી નાખ્યું. જ્યાં ગ્રુપમાં APK ફાઇલ મૂકી બધાને KYC કરી લેવા સૂચના આપી ગ્રુપ હેક થયું હોવાનું સામે આવતા એક બાદ એક તમામ ગ્રુપમાંથી રિમૂવ થયા. તો શું ગ્રુપ હેક થયું? આ સમગ્ર મામલાને લઈને ગ્રુપના જે સભ્યો છે એક બાદ એક રિમૂવ થયા, પરંતુ ભેજાબાજે આ ગ્રુપ હેક કરી KYC કરવા માટે કહ્યું હતું અને એક લિંક પણ શેર કરી હતી અને એક ક્લિકથી ખાતું ખાલી કરવાનું આ ષડયંત્ર હતું. સાયબર માફિયાઓ હવે બેફામ બની રહ્યા છે અને તેની રોકથામ અત્યંત જરૂરી છે. કાયદાના જાણકારોને જ આ પ્રકારે શિકાર બનાવવાનો પ્રયત્ન થયો અને વડોદરા વકીલ મંડળનું આ વોટ્સએપ ગ્રુપ હેક થયું, જેમાં એક લિંક મુકાઈ KYC કરવાનું કહેવામાં આવ્યું અને જો એક ક્લિક થાત તો આખરે આખા ખાતા ખાલી થઈ શક્યા હોત. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા પ્રશાંત. પ્રશાંત, શું છે આ સમગ્ર મામલો અને તેને લઈને કોઈ અપડેટ્સ? બિલકુલ, જે રીતના વાત કરવામાં આવે, સાયબર માફિયાઓ જે છે હવે વધુ સક્રિય બન્યા છે. સાયબર માફિયાઓ હવે જે કાયદાના જાણકાર છે, વકીલો છે, ધારાશાસ્ત્રીઓ છે, તેમને પણ હવે પોતાનો હાથો બનાવી રહ્યા છે. ત્યારે વડોદરા વકીલ મંડળનું જે ગ્રુપ છે એ ગ્રુપની અંદર એક લિંક આવેલી, જેમાં બેંક ઓફ બરોડામાં KYC કરવાની જાણકારી આપવામાં આવી હતી અને જો એક ક્લિક એક કરે તો તેને લઈને જે એકાઉન્ટ છે, એમનું બેંક એકાઉન્ટ છે, જે બી વકીલનું બેંક એકાઉન્ટ હોય એ હેક થઈ જાય અને એની અંદર ખાતામાં જે બી પૈસા હોય એ સીધા સાયબર માફિયામાં એકાઉન્ટમાં જતા રહેતા હોય છે. ત્યારે આ પ્રકારનું વડોદરાની અંદર જે કૃત્ય છે સૌથી વધારે અત્યારે આ ગુના થઈ રહ્યા આચરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે વકીલોને પણ આમનો હાથો બનાવવામાં આવી રહ્યો છે. જો કે હાલ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી, પરંતુ લોકોએ હવે સાવચેત રહેવું પડશે. આભાર પ્રશાંત. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો કાયદાના જાણકારોને જ આખરી નિશાને પર લીધા હોય તેમાં ગ્રુપ હેક કરાયું. જોકે સમય સૂચકતા દાખવીને ગ્રુપના સભ્યો રિમૂવ થઈ ગયા હતા. તો એડવોકેટ હિતેશ ગુપ્તા આપની સાથે જોડાયા છે. હિતેશભાઈ, આખરે આ ગ્રુપમાં કઈ પ્રકારની ગતિવિધિઓ થઈ હતી અને ત્યારબાદ શું થયું? હિતેશભાઈ, સવારથી કેટલાક વોટ્સએપ ગ્રુપોમાં એક BOB KYC એટલે બેંક ઓફ બરોડા KYC કરીને ગ્રુપનું નામ ચેન્જ થઈ જવું અને ત્યાર પછી એક એપ્લિકેશન બેંક ઓફ બરોડા KYC.APK આ નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે મેસેજ આવી રહ્યા છે ચોક્કસ નંબરો પરથી. હવે એ જેમ જ એ ક્લિક કરવામાં આવે, આ ખરેખર એક ફ્રોડ એ છે અને એક વાયરસની જેમ કામ કરે ફોનમાં. અને જો અગર કોઈ પણ વ્યક્તિ આ લિંકને ક્લિક કરે તો એમનો વોટ્સએપ તો હેક થવાની શક્યતા રહે છે જ, પણ સાથે સાથે એમની જે અગત્યની બેંકની ડિટેલ્સ ને બધું જે છે એ પણ આ સ્પ્રેડ થાય એવી પરિસ્થિતિ કેટલાક એડવોકેટ્સના ગ્રુપમાં આ પ્રકારના મેસેજ અને કેટલાક મીડિયા ગ્રુપમાં પણ આ પ્રકારના મેસેજો ફરતા થયા હતા કે જેમાં આ BOB KYC અપડેશનના નામ ઉપર મેસેજીસ થયા છે. એટલે આ એક સાયબર ફ્રોડ છે ઘણું મોટું અને એટલે તમામ વકીલોથી લઈને બધાને આજે
સવારથી સાવચેત કરવામાં આવ્યા છે કે કોઈએ પણ આ લિંકને ક્લિક નહીં કરવી, અન્યથા વોટ્સએપ હેક થઈ શકે છે. બિલકુલ હિતેશભાઈ, ખાસ કરીને BOB એટલે કે બેંક ઓફ બરોડા, શું બેંકને સંબંધિત કોઈ જાણકારી આપણે મેળવી ખરી? ત્યાં સુધી આપણે માહિતી પહોંચાડી ખરી કે આપની બેંકમાંથી આવી કોઈ લિંક શેર કરવામાં આવી છે કે કેમ? હા, ચોક્કસથી મેં આ બાબતે બિલકુલ ખાતરી કરી. BOB તરફથી ક્લિયર કરવામાં આવ્યું છે કે બેંક ઓફ બરોડા આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિમાં નથી અને કોઈક વ્યક્તિ બેંક ઓફ બરોડાના નામનો ઉપયોગ કરી રહી છે. પરંતુ આ જે ફ્રોડ છે એ રીતે બી થઈ રહ્યું છે કે જેમાં જે વોટ્સએપ ગ્રુપ છે એ ગ્રુપનું નામ પણ ચેન્જ કરી દેવામાં આવે છે અને BOB KYC એ ગ્રુપનું નામ અગાઉ જે બી કોઈ હોય પછી એ ગ્રુપનું નામ ચેન્જ કરીને BOB KYC કરી દેવામાં આવે અને સાથે સાથે બેંક ઓફ બરોડાનો જે લોગો છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ તમામ ગ્રુપમાં. એટલે કોઈ પણ ગ્રુપ સભ્યને એવું જ લાગે કે આ બેંક ઓફ બરોડા તરફથી ચાલતી કોઈ પ્રવૃત્તિ છે અને બેંકના કોઈ અધિકારી દ્વારા આ વસ્તુ કરવામાં આવી રહી છે. એટલે આ બાબતે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. આવી કોઈ પણ લિંક કારણ કે નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે જે એપ્લિકેશન છે એમાં બેંક ઓફ બરોડા KYC એ પ્રકારનો નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે ચોક્કસપણે બેંક ઓફ બરોડાના નામ પર આ ફ્રોડ થઈ રહ્યું છે. આભાર હિતેશભાઈ, ટીવી9 સાથે વાતચીત કરવા બદલ. તો તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આવી કોઈ પણ લિંક કોઈ પણ ગ્રુપમાં શેર થાય તો તેને ક્લિક ન કરવી જોઈએ અને સંબંધિત જે તે વિભાગ અહીં બેંક ઓફ બરોડા છે તો તેને જાણ કરી આ સમગ્ર બાબતે સતર્કતા રાખવી જરૂરી છે.